ગરમી ચાલુ થઈ ગઈ એટલે આજે બનાવ્યું હતું ફ્રૂટ સલાડ. આજે સવારમાં બનાવ્યું હતું. એની આટલું દૂધ લઈ લીધું હતું, સફરજન લઈ લીધું, દાડમ, કેળા અને દ્રાક્ષ લઈ લીધી હતી. એક પેન મૂકી દીધું, એની અંદર પહેલાં થોડુંક પાણી નાખી દીધું જેથી દૂધ અંદર નીચે બેસે નહીં. અને દૂધ ઉકાળવા મૂકી દીધું. એની અંદર ટેસ્ટ અનુસાર એટલે જે પ્રમાણે ગળ્યું કરવાનું હતું એ પ્રમાણે ખાંડ એડ કરવાની હતી. આ રીતે ફ્રૂટનું ઝીણું કટિંગ કરી નાખ્યું હતું. પછી થોડો કસ્ટર્ડ પાવડર, થોડું દૂધ સાઈડમાં બચાવેલું હતું, અંદર મિક્સ કરીને એક રસ કરી નાખ્યો. અને એને ધીમે ધીમે અંદર મિલાવતું જવાનું હતું. ઘણું ખરું દૂધ ઉકળી ગયું ને પછી એક બે ઉફાળા લઈને અંદર એડ કરતા ગયા. પછી એને થોડું થિકનેસ થવા માટે ઓર પકાવ્યું અને કમ્પ્લેટ પકી ગયું એટલે એને ઠંડુ થવા મૂકી દીધું. ઠંડુ થયા પછી એની અંદર બધા ફ્રૂટના જે ઝીણા ઝીણા કટિંગ કરેલા હતા એ અંદર એડ કરતા ગયા. એડ કરીને ફરી એને મિક્સ કરીને ફ્રીજમાં મૂકી દીધું. આ રીતનું મસ્ત રેડી થઈ ગયું હતું. આજે બપોરે લંચમાં એ ખાધું અને મસ્ત બને છે. ટ્રાય કરજો. હવે ગરમી ચાલુ થઈ ગઈ. ગરમીની અંદર ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ.